સુરતમાં વિશ્વ આદિવાસી દિવસે 11 સંગઠનો, એસોસિએશન અને મંડળો દ્વારા રેલી યોજાઈ। આદિવાસી સમાજની ભવ્ય અને ઐતિહાસિક વિરાસત, પરંપરાગત વારસો અને અસ્મિતાને ટકાવવાના પ્રયાસના ભાગરૂપે યુનો દ્વારા 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવી છે। સુરતમાં આજે આદિવાસીઓ દ્વારા વિશાળ રેલી યોજવામાં આવી છે। અંદાજે 1 કિલોમીટર લાંબી રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ જોડાયા હતા। રેલીમાં આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવવામાં આવી હતી। દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ રહે છે। સુરતમાં વિશ્વ આદિવાસી દિવસને ધ્યાનમાં રાખીને 11 સંગઠનો અને અલગ-અલગ એસોસિએશન અને મંડળો દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ-અલગ ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી, જે આદિવાસી સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી દેખાય છે। આદિવાસીઓની રેલીમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ જોડાયા હતા। આ સાથે મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી પણ આદિવાસીઓ જોડાયા હતા। રેલીમાં આદિવાસી સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી। આદિવાસીઓ દ્વારા પોતાના વાજિંત્રા અને લોકનૃત્યથી સૌ કોઈનું આકર્ષણ ખેંચ્યું હતું। 1 કિલોમીટર લાંબી રેલીમાં પર્યાવરણ બચાવ સહિતના વિવિધ બેનરો લગાવવામાં આવ્યા હતા।